તો બીજી તરફ પાણીની અછતનો અવારનવાર સામનો કરતા કચ્છ જિલ્લાના લોકો પાણીનું મહત્વ સારી રીતે સમજે છે। જળ સંગ્રહ અને જળ સ્ત્રોતની જાળવણી અહીંના લોકો સંસ્કૃતિ સાથે જોડાયેલી છે। તેવામાં બિહારના માઉન્ટ મેને જે રીતે રસ્તો બનાવવા પહાડ તોડ્યો હતો તેવો જ એક કિસ્સો કચ્છમાં સામે આવ્યો છે। જેમાં ભુજ તાલુકાના નાડાપા ગામના દત્તુભાઈ ચાળે 2.25 લાખ રૂપિયામાં 17 વર્ષ પહેલા જમીન જે ખરીદી હતી અને એ જમીનની કિંમત આજે 30 લાખથી વધુની છે। ત્યારે છેલ્લા 13 વર્ષથી એકલા હાથે મહેનત કરીને તેઓએ તે જ જગ્યા ઉપર વિશાળ તળાવ બનાવ્યું છે અને ગામને સમર્પિત કરી દીધું છે, જેથી તેમના નામ પરથી જ આ તળાવને દત્તાત્રેય સરોવર નામ પણ આપવામાં આવ્યું છે અને ગામના રેકોર્ડમાં ચડાવવામાં આવ્યું છે। ભુજ તાલુકાના નાડાપા ગામે દત્તુભાઈ નામના એક વૃદ્ધે એક તળાવ બનાવ્યું છે, જે ગામ લોકોને એક આશીર્વાદરૂપ અત્યારે સાબિત થઈ રહ્યું છે। ત્યારે અહીંના જે સરપંચ છે તેમની સાથે વાત કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને જે તળાવ બનાવવામાં આવ્યું છે તે કઈ રીતનું છે? મારું નામ માવજીભાઈ ડાંગર, હાલમાં નાડાપા સરપંચ તરીકે અહીં ફરજ બજાવું છું। અને તળાવની વિશેષતા કહીએ તો એક ગામના એક આદર્શ પુરુષ અને અહીં લોડાઈ પરાથેરી આર્ય સમાજના ઉપપ્રમુખ રહી ચૂકેલા દત્તુભાઈ દાનાભાઈ ચાડ મિત્રો, એક આ દુનિયાનો નિયમ છે કે વૈરાગ વસ્તુ અલગ છે। કાંઈ પણ માણસો ઝાડ વાવે ત્યારે ગામ લોકો કહેતા હોય કે આ આમ કરે છે તેમ કરે છે, પણ આજે એક નાડાપા ગામમાં દત્તુભાઈએ 10 વર્ષની એક અખૂટ મહેનત કરીને આજે એક ગામમાં તળાવનું નિર્માણ કરેલ છે અને એ તળાવ આજે વરસાદમાં ઓગણી ગયું અને એને આજે ગામ લોકોને અર્પણ કર્યું છે। હું તો એ દત્તુ બાપાને બિરદાવું છું કે આ દત્તુ બાપાનું નામ જુગો જુગ રહેશે અને ગામ એને કાયમી યાદ કરશે। ખાસ કરીને આજે પાણી છે ને કઈ રીતે અત્યારે ઉપયોગ લેવાશે? ત્યારે પાણીનું કહેવામાં આવે તો ગામની આજુબાજુ 2-4 તળાવ આવેલા છે। ગામની ઉગમણી સાઈડમાં એકે તળાવ નહોતો। દત્તુ બાપાને આજે 12 વર્ષ પહેલા મગજમાં એવી વસ્તુ આવી કે ગામની ઉગમણી સાઈડમાં એકે તળાવ નથી, તો એને થોડોક ઊંડો વિચાર કરી અને પોતાની સગવડ પ્રમાણે 10-12 વર્ષથી જ્યારે પોતાની પૈસાની સગવડ થાય ધીરે ધીરે કામ કરાવી અને આજે 10 વર્ષ 12 વર્ષ પછી એકદમ તળાવનું નિર્માણ કરી અને ત્યાં આજુબાજુ ગાયો પશુપાલક વટે માર્ગુ જતા હોય અને તળાવમાં 2 વર્ષ સુધી 3 વર્ષ પાણી રહેશે અને આ બહુ ગામને એક લાભદાયક થશે અને આ નામને ગામ નાડાપાની કચ્છ જિલ્લામાં પણ આ નામ ગુંજતો રહે ને એવી ગામ લોકોની બધેને દત્તુ બાપાને શુભેચ્છા પાઠવી છે। અત્યારે પંચાયત કઈ રીતે અત્યારે મદદરૂપ થઈ રહ્યું છે આમાં? આવતા ભવિષ્યમાં અત્યારે તો દત્તુ બાપા પોતાના સૌ ખર્ચે આ બધો કર્યો છે અને નાડાપા પંચાયતને અર્પણ કર્યો છે। હવે આની અંદર પંચાયત બાજુમાં પડેલી જમીનમાં એકડ એક જમીન પડી છે, એમાં મોટો વન ઉભો કરવાની તૈયારી કરી રહી છે કે તળાવની પાળે વન હોય તો ત્યાં કોઈ માલધારી વિશ્રામ કરી શકે અને પંચાયતથી થશે એવા પ્રયત્નો કરીને આ સરોવરને વધારેમાં વધારે એક નામ મળે એવી પંચાયત તરફથી આના પ્રયત્નો રહેશે। આમ આ સરોવર છે તે ગામ લોકોને એક ઉપયોગી બની રહે છે। કેમેરા નિર્દેશક સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ। ભુજ તાલુકાના નાડાપા ગામે દત્તાત્રેય નામનું એક તળાવ આવેલું છે, જેમાં નાડાપા ગામના જ એક વડીલે આ તળાવ બનાવ્યું છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે તળાવના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે। નાડાપા ગામે દત્તુભાઈએ 13 વર્ષની મહેનત કરી અને એકલા હાથે આ તળાવ બનાવ્યું છે અને ગામ લોકોએ આ તળાવનું નામ દત્તાત્રેય સરોવર તરીકે આપ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો પાણીની અછત અવારનવાર સામનો કરતા કચ્છ જિલ્લામાં પાણીનું મહત્વ લોકો સારી રીતે સમજે છે। ત્યારે જળ સંગ્રહ અને જળ સ્ત્રોતની જાળવણી અહીંના લોકોએ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે। ત્યારે ગામના જ એક વડીલે જ્યારે તળાવ બનાવ્યું છે ત્યારે તેમની સાથે જ અત્યારે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને અત્યારે જે તમે તળાવ બનાવ્યું છે એ કેટલા વર્ષ પહેલા બનાવ્યું છે અને તે કઈ રીતે બનાવ્યું? આમ તો ટોટલ જેમ ચાલુ કરો 13 વર્ષ થયા, પણ ધીરે ધીરે આજ લગી ચાલુ છે। એમાં 15 મહિનાનું પાણી આવી ગયો છે અને હજી એવો વિચાર છે કે 3 વર્ષ લગી આપણે 3 વર્ષ પાણી હાલે એટલું આપણે કામ કરાવવાનું છે। વર્ષો પહેલા તમે 5000ની નોકરી કરતા ત્યારે તમારી પાસે જમીન હતી અને એ જમીન ખરીદી કરી અને તમે તળાવ બનાવવાનો વિચાર કર્યો, એ કઈ રીતનું હતું? ભાઈ એ તો વિચાર એવો હતો કે ભાઈની જમીન હતી ને મને એમ થયું પૈસા તો મારા પાસે નથી, પણ જાજા પૈસા આવે તો આ હુજે નહીં, ખરે કે જાજા પૈસા ન હુજવા દઈએ। મજૂરી કરતો તો મને હુજ્યો, મેં કીધું હાલો આપણે આ જમીન વેચાથી લઈએ। જમીન વેચા લીધેલ છે અને એમાં તળાવ બનાવ્યો। કેટલા વર્ષની અથાગ પ્રયત્ન બાદ આ તળાવ બન્યું છે?
13 વર્ષ. ખાસ કરીને અત્યારે કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે ત્યારે તળાવોને અત્યારે ઓવરફ્લો થયું છે ત્યારે આ થઈ ગયો, ઓગની ગયો સાહેબ. અત્યારે પશુપાલન માટે કેટલો ઉપયોગી બનશે અત્યારે ઘણું સાહેબ. જો રઢ, બકરી, ઊંટ, ભેંસ અને બાકી મોરસર નાળાપાનો રસ્તો જાત્રાળુ જાય તો અહીંયા ખરેખર એવો બગીચો બનાવવાનું છે કે વિહામો ને વિહામ થાય, પાણી પણ અહીંયા મળે. તમારા જેવી જે પ્રેરણા છે એ દરેક લોકોને મળે એના માટે તમે શું કહેશો? ભાઈ આ જોઈને ઘણી એવો વિચાર આવે કે નાનકડો માણસ આવો કરી ગયો તો ઘણા પૈસા વાળા કહે ભાઈ એ તો અમારા ભાગમાં નહીં, અમારે પણ હવે ખરેખર કરવાનું છે. તમારી પાસે આટલા લાખો રૂપિયાની જમીન હતી તો તમને ન વિચાર આવ્યો કે આ જમીન વેચીને હું બીજું કાંઈ કરી શકું? ભાઈ એ વિચાર ના આવ્યો કે મારા કુટુંબના કહેતા કે તમે શું કર્યો. મેં કીધું ભાઈ મેં જે કર્યો સારો કર્યો, કે પાછળ ખબર પડશે. એટલે ઘરમાં રૂપિયો મેં નથી રાખ્યો અને આમ નામ કે ધર્માદામાં આવીમાં રાખ્યો. તો આ તા ગામના દત્તુભાઈનું કહેવું છે કે જો સારા કાર્યો કરશો તો તેનું પરિણામ પણ સારું જ મળશે. કેમ નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.